નમસ્કાર દર્શક મિત્રો, પ્રાદેશિક ન્યૂઝમાં આપની સાથે હું પાર્થ વેલાણી। હળવદના નંદનવન રોડ ઉપર જે એસટીપી પ્લાન્ટની સામે ડમ્પિંગ સાઇટની બાજુમાં જે એસટીપી પ્લાન્ટ આવેલો છે અને ત્યાં બાજુમાંથી જે ગટરનું પાણી બહાર ખુલ્લેઆમ રસ્તામાં છોડવામાં આવી રહ્યું છે અને લાઈવ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો મિત્રો કે ખુલ્લેઆમ જે ગટરનું પાણી નહેર મારફતે જઈ રહ્યું છે, દૂર દૂર સુધી જઈ રહ્યું છે। અને એક બાજુ ચોમાસાનો અત્યારે માહોલ છે, ચોમાસાની માહોલમાં રોગચાળાની પણ ભીતિ લોકોને રહેતી હોય છે, ત્યારે આ વિસ્તારમાં જે રહેતા વાહન ચાલકો હોય કે ખેડૂતો આ બધાને બહુ તકલીફ પડી રહી છે અને અનેકવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ આ પ્રશ્નનું નિરાકરણ આવતું નથી। તો શા માટે તંત્ર આવી રીતે જે મનમાની ચલાવી રહ્યું છે અને મન ફાવે તમે ત્યાં આ ગટરનું પાણી છોડી રહ્યો છે અને શુદ્ધિકરણ માટે જે કરોડો રૂપિયાના ખર્ચે પ્લાન્ટ બનાવે છે, પરંતુ એને શું કરવાનું કે વપરાતો ના હોય તો એ ખાલી રૂપિયાનું ધૂળધાણી કરી નાખ્યા સરકારના। તો એમ જ કહેવાય ને મિત્રો, કારણ કે આ જે પાણી ગટરનું જે ખુલ્લામાં છોડવામાં આવી રહ્યું છે તો શા માટે છોડવામાં આવી રહ્યું છે, કોણ જવાબદાર છે એના માટે? કેમ અધિકારીઓ આ કામ પાણી બંધ કરવા માટે રસ નથી લેતા? અધિકારીને શું પેટમાં દુખે છે કે અહીંયા કને કોઈ કહેવાવાળું નથી એટલે મન ફાવે એમ બધું તંત્ર અહીંયા કને બધું ચલાવી રહ્યું છે? અને ખાસ તો જે હળવદનું જે તંત્ર છે એ મીઠું બની ગયું છે। ગમે તે રજૂઆતો કરો પરંતુ નિરાકરણ તો કોઈ દિવસ કરવાનું નહીં। આવા પ્રકારની જે તંત્રની જે વ્યવસ્થાના લીધે અત્યારે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને ખાસ અત્યારે રોગચાળો પણ એટલો બધો ચોમાસામાં ફેલાતો હોય છે અને એવી રીતે અહીંયા કને ખુલ્લામાં જે પાણી આ જઈ રહ્યું છે લોકોને, વાહન ચાલકોને મોઢે રૂમાલ બાંધીને જવું પડતું હોય છે, બાકી તો એમને તો ત્યાં કને જઈ પણ શકાય એમ નથી, આવી હાલત છે અત્યારે। અને એ જે બધા નેતાઓને અત્યારે વાહન જે બાઇકો પર ચલાવી અને તે રસ્તા પર રોજ જવાનું હોય તો શું આ પાણી આ રોજ ચાલુ રહે ખરું? અને એ બધા જે અધિકારીઓને ઓફિસમાં બેઠા બેઠા એસીની હવા ખાવી છે, મોટા મોટા બિલો જ પાસ કરવા છે, આવા કામમાં જ બધાને રસ હોય છે અને આવી બધી જે તકલીફો હોય તો આવા કામમાં તો કોઈ રસ લેતા નથી એ બધા અધિકારીઓ। ને આવા અધિકારીઓમાંથી કોણ બચાવશે આ લોકોને? અને આવા અધિકારીને લીધે જે આપણો દેશ બરબાદ થઈ રહ્યો છે। નમસ્કાર।